ના અવાજ મીડ્યા આવવા. મેં કીધું હા લાગી કીધું. ઓલા પુરુષનો મગજ હલી ગયો ને એની ઘરવાળીને એક ઝાપટ મારી દીધી. કોઈ ઝાપટ મારે, કોઈ પુરુષે પત્નીને ઝાપટ મરાય ન મરાય ને, આને મારી. આને નહીં, મારી નીચે વાળાએ મારી એમ. અને ભાઈ નીચે વાળા ઝાપટ મારીને ઓલા બેને જે ઉપાડા લીધો છે એવા રોયા. એના પતિને કે તમે મને મારી નાખો, કાપી નાખો, ઉપર મારો ધણી બધું સાંભળે છે. એ કે બધા ફ્રી ફાયર ગેમ રમે છે ને આવી ક્યાં તમે સમજી ગયા, હું હજી નથી સમજ્યો. મારી ઘરવાળી મને કે આ હું કે છે, લાગે ધુવાડો મારીને આવે કીધું. મારીને વાગે કીધું, ટિકિટ મારી કપાઈ જાય કીધું. એટલે મેં 3 માળનું મકાન લીધું ને, મારે કલર કરવો હતો. કલર મારે મૂળ વાત ઉપર આવું છે, એટલે આ તો બંધારણ બાંધું છું. મારે કલર કરવો હતો. એટલે મારા એક મિત્ર છે, ડોક્ટર મિત્ર, ઢોર ડોક્ટર છે. ઢોર ડોક્ટરમાં 2 પ્રકાર હોય, એક માણસનો ડોક્ટર હોય, એક ઢોરનો ડોક્ટર હોય. પશુ ડોક્ટર હોય, એક માણસનો ડોક્ટર હોય. માણસના ડોક્ટર પાસે તમે જાઓ એટલે નામ તમારું પૂછે, શું નામ? તો કે નવસાદ કોટડિયા. શું થાય? પેટમાં દુખે છે. તમે પશુના ડોક્ટર પાસે જાઓ તો નામ ઈ માલિકનું લખે, રોગ ઈ ઢોરનો લખે. શું નામ? તો કે સાબુદ્દીનભાઈ. શું થાય છે? પૂછડે હોજો. હા હું ખવા બધું આવું થાય રાખવાનું થઈ ગયું. હુઈ જાય ને દીકલા, મને દીકલા હુઈ જાય. હમણાં પછી છે ને આપણે આગળ છે ને આપણે આગળ જવું છે ને તો હુઈ જકડી આપણે ઉઠીને જવું ચાલ તો કપડાં તૈયાર કરી લે હો. નાઈને પછી નાસ્તો કરીને જવું છે ને પછી આપણે કરીને જ જવું તો હુઈ જાય તો પછી જવાય ને. હુઈ આપણું ઘર ક્યાં છે કાને? લડકા નથી, સેટિંગ નો કરી નાખે. મોટા કરવાના હજી તો હમણાં કપાઈ રહ્યા છું. દિવાળીએ કપાવ્યા તમે તમે નહીં રહેવા જો કોઈ આ સાઈડમાં છે, કાનમાં ને હેરાન થાય. ધૂણે છે હું એટલે બહાર નીકળી જાય પૂરા અમે ધૂણે છે એવું જ લાગે તો ઉપર તમે બતાવો તો એમ કે ધોણે છે એવું જ લાગે. ઈવન અમારા હાવનું એક્સિડન્ટ થયું હતું ને મારા હારાનું એને જો નામ છે સીધું લોક કરે નામ અમારા સસરાનું એક્સિડન્ટ થયું હતું ને આ લોકો જાતા હતા ચોપાટીએ તો ગાડી વાળા પડે પસાડે ને તો એને મારી નાખવું કે એને કાપી નાખવું એવું બોલે. તો ભાગ્ય શું ને એક ભાઈ પકડી રાખ્યો ને કે એવું ન બોલાય કે હાલી ક્યાંય બે એને બટકું ભરી લીધું. કહેવાય મારા બાપને ખાલી જોવો પછી મને કહી એવું ન કહેવાય બાપાએ ટાઢી વાટી દોડી થઈ ગઈ કાઢી ગઈ સેટ કરી વેપારી લાઈનમાં આવી ગયો. લગ્નમાં એવું હોય તો ભાભીનું કીધું હોય બાકી બીજું કાંઈ ન હોય. આવું થાય એટલે જ કહું છે તમે લગ્ન નહીં કરતા ક્યાં વ્રત નથી કરતા. આવડા વાળ કર્યા હતા હમણાંનો ફોટો હમણાં દિવાળીનો વેકેશનમાં દિવાળી પછી પડાવ્યો એટલે મારા મોટા હારાઓ થઈ ગયા હતા ને વડોદરામાં હું કોણ હતું રાજા આના નામે દસ્તાવેજ કરીને ગયા હોય ને એવો આમ જો બગીચામાં રમતી ને કોઈ છોકરા નહીં આવો ફ્લેટના છોકરા નહીં આવે પણ ડ્રોમાં ન ગયા વડોદરા ત્યાં પાછળ બગીચામાં લઈ ગયો એટલે બહાર નીકળે મેં કીધું પ્રાંચો એવી આપણે બહાર જઈ તને મારતા મારતી મને મારી ત્યાં એ ફ્લેટમાં છે ને બધી કાસ્ટવાળા રહે બધાય રહે એના બધા પંજાબ ને હા ને તેમ બધાય રહે એના છોકરા તો એવા જ હોય બધા એમ બધા રહી ગયા બધી કાસ્ટ રહે બધું એને આવી રીતના 4 ફ્લેટ્સમાં મોટા રહીને 2 ઘરને જ હોય સામેવાળા તો દરવાજો ખોલે જ નહીં ખાલી ઓનલાઈન ટિફિન આવ્યું હોય ને આ તે આવ્યું હોય ને તો જ ખોલે બાકી ખોલે છે તો બધા હિન્દુ જ પણ જો એમ તો હિન્દુ એમ હિન્દુ જ હોય શીખ હોય બધા એવા હોય અને એ બધા આવે નહીં દેખાડાય નહીં. તું હું કરતો એમ કોઈ લેવા દેવા નહીં. આ તાર માવ ખાવા સામે વાળા કે લલિતભાઈ માવો લાવો તો લલિતભાઈ માવો લાવો ને બાયડી આવે ધોકો લઈને મોટી બોટલ લઈને લે બટા તું પી અમારા લડકા દારૂ પીતા અરે વ્યવહાર હોય પણ તારી કંપનીમાં તારા ભાઈ બંધુ હોય બસ એવા કેવું હતું જે માણસો હતા ને એ 5-7 છોકરા
જે થાય એ જ આવે બાકી બીજા જે હતા ને આખા ફ્લેટમાં કોઈ વ્યવહાર નહીં પછી સામે વાળો કોણ રહે છે એ ખબર જ ન હોય આપણી સિટી જો આપણે પેલા સિટી આયા ફ્લેટ રાખ્યો ને એટલે કામ હાલતું હતું એ બીજા ફ્લેટે રહેતા હતા ત્યાં કેમ આમ સામે અમારે રહેતા હોય એમ એક ખૂણાના ફ્લેટ પર પછી આ બાજુ રહેતા ઉપર નીચે પણ રહેતા હતા નીચેના માળમાં એ ભાઈ ઓફ થઈ જાય ને 5 દિવસ થઈ જાય કેટલા કોઈ ખબર નહીં ઘરની અંદર ઓફ થઈ જાય 5 દિવસ થઈ જાય ખબર નહીં નીચે હતો તે સારું કે નીચે પૂરતો પડ્યો નીચે પડ્યો ને તેનું પાણી થયું ને લોહીનું પાણી બહાર એવું તો ઘાસ આવી ને તે ખબર પડી કે આની અંદર કોક માણસ પડી ગયું ગંધાતું પેલા ગંધાણો ત્રણ સાઈડથી એ તો બીજા દિવસે જ ગંધાવાનું ચાલુ થઈ જાય ગમે જીવ મરે એટલે આ બીજે દિવસે વાય છે વાય કાંઈ કોઈ બહુ ધ્યાન ન દીધું ત્યાં જઈને વાસ બહુ આવે ત્યાંના ઘરમાં જ ક્યાંક વાય આવે તો કોઈ ધ્યાન દે નહીં પછી એનું પાણી બહાર આવ્યું ને તે ખબર પડી કે આયા છે પોલીસ બોલે દરવાજો તોડીને ખોલ્યો ને તો ભાઈ એટલે કઈ જોયું 5 અઢી પતી ગયું તો બધું ઘડી ગયું એવી જ રીતે કોઈ મરી જાય તો કાંઈ નહીં લગ્ન હોય તો કાંઈ નહીં તારી અહીંયા તે જોયું સિસ્ટમ કેવી બધી જમવાનું એ રસોડા બસોડા કામ કાંઈ નહીં રસોડું જ નહીં તૈયાર લઈને આવે વાસણી નહીં ઉટકવાના વાસણી પાછા ભરી જાય હેઠે હેઠે ઈ ધોઈ નાખે ત્યાં કોણ પાછું યુ તમે ગયા એના ભાગે મોટા બાપા એના શું કીધું એને નિમંત્રણ જેવું થઈ ગયું બધા જે મોટા છે ને પછી મંચો બાબા પછી વિનુ બાબા ફોઈ જાય બધા આપણે કોઈક નામ 500 પેલા 32 મકાનમાં 12 મકાનમાં કહી દે આયા રે એમ બત્ર નહીં યારો સંજુ કેમ આજ બગલો રાડું નથી નાખતો રોબ્યું હા એ બગલો કે એમ તને બગલો ત્યાં બધા નોકરિયાત ને બધાને બધા ઉચ્ચ ફેમિલીમાં બધા. ત્યાં તો અમે બાજુમાં પોવાય કરતા એને કોઈ લેવા દેવા આ સિટીમાં એવો હોય હા એટલે એમ જ ને આ બધા કેમ આપણે બધા નોકરિયાત હોય. આપણે અમરેલી જિલ્લો રહ્યો ને બધો એટલે કોક છોકરી આવી હતી ઈ તો પેલા ઘર હા, મળી એ તો દિવ્ય ભાસ્કરે પાછો પડે અરે એ તો ફાયુજી દબા દબી બોલે મેસેજ જવા મળે મેસેજ નહીં એ ખજૂરભાઈ ઓલા જે બી બ્લોકમાં છોકરો આવેલો હતો તો એ બ્લોક આમ દાંત કાઢતો હતો જાતે નહીં કાઢવા કા એ ખજૂરભાઈ એ ખજૂરભાઈ નામ નો લે અત્યારે માથે ગરમ છે આ બિચારો બધુંમાં નથી આજે એ મને ભૂ રહી ગયું લાઈટ બંધ કરીને અહીંયા બહાર હાલ હોડે દે બહાર હું જ બહાર અંદર નહીં નીંદર આવતી બોલતો કેમ નથી આ એટલે ખાવાનું કઈ ભૂખ લાગી હોય તો કે એને મેં બીજા ધંધે ચડાવ્યું એવું નથી ને અંદર નામ લે ના રે એને એવું કાંઈ ચિંતા નહીં. સુઈ જાઓ ભરતભાઈ તમે હું આપણે અહીં જવું છે આપણે અહીં જવું છે હે ને અહીં મજા આવે કા આપણે અહીં જઈએ ઓલા હવે હોડે તેમ કરી ગઈ લાલા દાદાને લેવા જાય છે ચપ્પલ પહેરો ને ચપ્પલ હશે ક્યાં ખબર અને બાર ઘણા છે ફેરી ગઈ માર્કેટ ભરાણી છે અમારે તો બધાયના 3 જોડી હશે 8 જણા છે વાહ દાદાને લેવા આપણે ન જવાનું તમને કૂતરા હોય ને સાવી વગરનું ક્યાં જાય કૂતરા હોય ને મોટા લ્યો આ કોનો રૂમાલ છે લઈ જાઓ સંજ્યા હે ઘરે જવું છે લાઈટ બંધ કરી દેજો હે મારું હું તો ત્યાં ઓછું કરે છે મારો ફોન પડ્યો છે લેતો છે તે ત્યાં ઓછું કરે છે મારો ફોન આ તો નથી અહીંયા છે ને નાળા ભાગશે કા મારું કાનો થઈ જાય ફોન બંધ કરીને સુઈ જાય ઉભી રહું ન જોવાય ફોન એ ભલે ને જો નાનું મૂકી દે માં દીકો એ ધોર જોઈ જવો થોડોક નો મિનિંગ શું કરવો છે 5 મિનિટ પપ્પા છે ને નિશોલા મોટા મોટા બે ડોગી આવ્યા હતા બે કુકુ આવ્યા હતા ને અને એની વાહ ભૂત પડ્યું હતું
ખબર છે ને આપણે બસમાં ભૂત જોયું તો તને ખબર છે ને તને ભૂત આ નીચે કૂકવો હતો ને નાના નાના બે ગુલ્લુ આવ્યા છે ને એને પછી આપણે રોટલી દેવા જવું પડે ને નાના નાના ગુલ્લુને રોટલી ખાવી હોય ને ખબર છે ને લડ્ડુ દેવા જતા હતા આપણે દાદાને રોજ નાના નાના કૂકુને આપણે લડ્ડુ દેવા જતા હતા દાદા ખબર છે ને એ પપ્પા લડ્ડુ દેવા ગયા છે નાના નાના કૂકુને ભૂખા આવ્યા હોય ને હે એને પછી ચા પીવો હોય ને કૂકુને પીવો હોય ચા હા ઘરે જવું છે તો આંખ બંધ કરીને સુઈ જાય ને તો આપણે ઘરે જઈએ એમ ઘરે જવું છે મારી ઘરે આપણે હું ફોન કરું કોને ફોન કરું કે આપણે શ્રેયભાઈ પાસે જ જવાનું સંજય કાકાને ફોન કરું હે સંજય કાકાને હું ફોન કરીને કહું હા કાના તે તો હવે શ્રીભાઈ પાસે જવું છે ને આપણે નથી જાવ તો આપણે શ્રીભાઈમાંથી ફીરકી લેવાની છે નથી લેવી આહુડ આવી ગયા બીજું કેવું છે હે આ કોનું ઘર છે હા સંજય કાકાનું ઘર છે લાલા દાદાનું ઘર છે પંખો ફરે છે ને હું જોઉં છું મને લાઈક આના ભાઈને જોવા દે નકર પછી ભાઈ એને દીકરા ક્રોસ કરી દે હાલો ટાઈમ પતી ગયો હવે હા તો આપણે ભૂલ જવાનું માનો મને બેન કેટલે ભૂલ જવાનું